આશીર્વાદ દિલથી આપી દીધા. અશ્વિનભાઈ મોજ કરો. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છો? મજામાં રહેવાનો આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મારો બેટો ધરાઈ ગયો, વેટ કરાવી ગયો, બોલો. અને અહીંયા તો સવારમાં બાંધે છે. શું ઓલી કહેવાય? ઈસકો નહીં, પણ ઓલું હું ખોઈ વાળે છે. ખોઈ કીધેલ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનો. ઈસકો તો કેદુનો બાંધેલો છે, પણ મને તો ઈસકો ભાળ ફેર છોડો લે. અમે નેન્સી બેન ને ઈસકો ખાવો, પછી અમારે કેવલભાઈ તો વાકા હેલા. ચાલો કેવલ, હાલ રાખો. હાલ ઝઘડી ગઈ તો આવે ઓ ગાઈસ, કેમ આવે? હા, એટલે બે ભરું બેહાડી દઈ કે ખોઈમાં, તો એ બે ભરું એને બેહાડી દા ડાયરેક્ટ ઉછો કરે એને છે ને, મતલબમાં બે ભરું ને અમે બેહાડી દઈએ કે આમાં તો એ બેઠા બેઠા રેમ્બા કરે ને મજા આવે. અને બાકી તો બીજું કાંઈ હોય નહીં. ઈસકો ઘડીક નાખશું, ઘડીક રોહે, ઘડીક રંબાડીશું, ઘડીક ઈસકો નાખશું, ઘડીક રોહે, એવું હાલશે. ઠંડી પાછી બહુ છે આજમાં. જો નેન્સી જર્સી નથી કાઢી, કેવલે નથી કાઢી, આ તો જઈને પહેરે જ નહીં. કાલે તું જર્સી કેમ કાઢ લાખા? મને ઘડીક થઈને તો તાઈ રૂટી જાય એટલે. હા, તો દાંત કેવો કાઢે. કઈ ના લો, બેહાડ જન બેન નહીં. ચાલો હાલો તો ફટાફટ ઈસકો થોડો ઘડીક નાખું. તો છોકરાઓ હિસકી રહ્યા છે. પેલા રોઈ લીધા, આહુડા સોટી જગા લે, અને પછી દાંત કાઢે. બોલ, પેલા છે ને બેહાડો. ખોઈ છે ને થીથરી છે, એટલે કે જરી ખોઈ આ ખોઈ છે ને ઊંડી નો છે. કેવલ ગજી એવી ઉપર છે. તે પાછો કાઢ્યો કે તે રોઈ દુનિયાનો. પાછી ગાય કે ખોઈ વળીને પાછી પીરમાં નાખ્યો. દીવા દાંત કાઢતો જો કા મજા આવી છે ને. બોલો, હવે તાન તો બેહાડ્યો તો સારું હતું, કેમ કે બેહવાટો થઈને રોવા મળ્યો. મેં કીધું હવે આ નવીન લઈ ગયું. સોનાલી બેન, અમે લહણ સોંપી ઉગ્યું બેન, ઉગ્યું હોય ને તો હા એમ કહેજો. અને છે ને હું જો અહીંયા અમારે ઉગી ગયો, આમ જોવો ને એવડો એવો કેરો છે કે લહણનો આ ઉગી ગયો ને. આમાં ખડ ઉગ્યું છે, ખડની યારે પછી ભાજી છે તાંજળ જાય. તો મેં કીધું રાવા દઈ, હમણાં નહીં દેવું, થોડુંક મોટું થઈ જાય કે તો ભાજી પછી રહેવા દેવું અને ખડ ખેંચી લેવું. ઓલા કેરામાં કોથમરી છે લેતો, તો પછી ઉગ્યું હોય ને તો હા એમ કહી દેજો, એટલે મને મોજ આવી જાય. બાકી તો શું ફેલ જાય. હા ને તો મારા વાલા મેકલાવી એક સરેરાનું ખોખું, સરેરા કે ફરેરા એવું કંઈક ચોકલેટનું નામ હતું, પણ મને ભૂલાઈ ગયું. પછી બોંદીયા અને કમેસતા કા અને અમારે કેવલભાઈ રમવા આવી જશે ગાઈસ, જઈ શકતા છે તમે. બાકી તો જમવાનું બની રહ્યું છે. આગળ જમવાનું છે. શું છે જમવામાં? જમવામાં છે ઘરની વાલોનું શાક અને રોટલા ને બધું છે. ચટણી બનાવવાની હતી લસણ તોડીને, પણ હજી થોડુંક લસણ નાનું છે. મોટું થાય પછી બનાવીશું કા કેવલભાઈ? હા, ચાલો તો લસણ છે, કોથમરી છે, પણ હજી લસણના પાંદડા છે કે નાના છે, થોડુંક મોટા સુધારજો. નકર પછી પાછું વટાડીને તોડશું તો વચ્ચે નહીં. બરોબર છે, પાકું છે, પાકું. આપણે બેસી જશે જમવામાં છે મારા વાલા. જવું ધવાડા કાઢતું, શ્રીગોની હિંગુ અને વાયરનું શાક, ઘરની વાયર, પછી બટેટા છે, ઘઉંના રોટલા છે, બાજરાના રોટલા છે. ચાલો તો ફટાફટ જમી લઈ. બીજું તો શું કેવું મારે, કહો મારા વાલા. ચાલો બધા જમવા. આમ તો વાયર આમ જો બહુ સવાર નહીં, દહીં ને ખાતો, સાય ને ખાતો, દહીં ને ખાતો, દૂધ નથી ખાતો, પછી સા નથી પીતો, બધું બંધ છે આપણે. તો ચાલો ફટાફટ જમી લઈએ. તો ફેમિલી આપણે જમી લીધા, પછી દરિયામાં ગયા. દરિયામાં આખા પલ્લીને એવા ને પછી પાછા કપડાં બદલે લેખા ને પછી હવે જો અહીંયા મસ્તીનું આપણે ગાડલું ઘરમાં હતું એ કાઢ્યું છે. આ થર્મોકોલ નહીં, પણ આવું દાજ્યું છે, દાજ્યાનું ગાડલું. આમાં ડો ઊંધેડે દર કરે હાલે. બોલ, આ કોઈ દરમાં ગાભો નાખી દે સમજો. આવું કામ કોને કર્યું? કેવલ ને નવરે બધો. અને કાંઈ નહીં, તો ઘડીક આ ગાડલામાં બેઠો છું, આરામ કરું. અને પાછો દરિયો ખાલી થાય કે તો દરિયામાં જવાનું થાય. પણ આજમાં તમને આમાં નહીં મચી જોવા મળે, પણ તો કહું છું આજમાં આપણે સેટી પેટી વ્યવસ્થિત કરવાની છે. મેળ આવે તો તુવેર તોડવા આવવાની છે. ઘણું બધું કામ ટોકમાં થઈ ગયેલું છે, પણ ઘડીક આરામ તો કરવો કરી. 12 માસ 12 મહિના 12 કલાક કેમ કામ કરવું, એટલે ઘડીક આરામ કરવો જરૂરી છે. બાકી તું શું કરા દે આવે ખોટાડી હાવ, તું આરામ કરા. કેદી આરામ કર્યો તે? અમે શું કરીએ, આરામ ને કરતા તું કઈ નહીં કામ કરા. મને કોઈ આરામ કરતા ભાળી કે હા હવે તું કામ કરતી હોય એને દેખાડો બધાને. હવે છે ને આરામ કરતી હોય ને કાજલ, એ તમને બતાવી. હાલો મજા આવી છે. એટલે અમે ગયેલા હતા દરિયામાં વ્યવસાય હજી તો ભીના છે, કપડા પપડાથી ધોવાના છે ને પછી નાખ્યું. અને સાહેબ છે ને તમને આરામ કરવાનું કહેતા હે ને, તો હું તમને દેખાડી દઉં કેમ આરામ કરે એમ. આમ જવો આરામ કરવાના બદલે પોર્ટુગલની માછલી ખાય. ખબર છે આમ તો એકલા આખું પેકેટ ખાઈ તેલ પીજો અને હજી એટલું છે એ પી જવાનું થાય. અને આ માછલીમાં આમ જો કાંટા કેવા નીકળે, આવી રીતના કાંટા નીકળે છે ગુમલાના. તેલ દેખાડી દે, આમાં વ્યવસ્થિત દેખાડ્યો. હા, આમ જો આવી રીતનું તેલ છે ને, આ સડી ગયેલું આવે. અહીંયા જો તો બધી કરાય, બધી ની પણ કેમેરો કરો.
એને તો કેટલી મજા આવે ધનજીને સખાડ્યું પણ એને ન મજા આવી ને મારે તો ખાવાનો ટાઈમ નથી એટલે હું ખાતી નથી ને એકલા ખાઈ છે જવા તાર ખાવું તો લે જાવ પછી રહે નહીં મને ખાવું આશન ખાઈ જાઉં તે ખાઈ જાવ નથી પણ તો આની પહેલા આપણે એક વખત વિડીયો બનાવ્યું ને તેથી તે સાહેબ બે મસલ્યું ખાઈ ગયા હા કેમ નામ કાસે એટલે કાસું ન હોય તળાનેલું જ હોય આમ એવી રીતનું બીજું તેલ આવે ને એમાં તળે ને એમાં પછી પેક થાય એવું છે કા સાહેબ હા હો તું રે આપી પછી આપે તો એ જવા માસલ્યું ખાય છે બાપ દીકરી નેન્સી એક ખાય ને પપ્પા ખાય બીજું કોઈ નથી ખાતું હારો તમે ખાઈ લો ને હું ધોઈ નાખું કપડા મેં છે ને પોર્ટુગલની માછલી ખાઈ લીધી અને તમે કોઈ કોમેન્ટમાં કહેતા નહીં કે વાળે નથી વળાવળ્યા એ આ બે બેનું મતલબ આ બે બેનું અહીંયા ઓલું બનાવ્યું ને પાણી એ નાખ્યું કા જો આને નાખી દીધું કૃષ્ણને નાખ્યું ધનજીને એકને બાકી રાખ્યો મને પાછું આજે નાખ્યું મેં તો પહેલી વાર લાઈફની અંદર પહેલી વાર નાખ્યું છે કાંઈક વાળમાં સુધારો થાય કે તો તમને અપડેટ આપી અને નેન્સી બેને નાખ્યું હા અને હું જો માછલીનું પોર્ટુગલ માછલીનું ફોકસ કરી જોશું ખાલી દિયાળ ગામમાં બેઠો હું પોર્ટુગલ દેશની માછલી ખાઈ જો થેન્ક યુ યાર અશ્વિનભાઈ તમારી લીધે છે મારા વાલા મેં એ માછલી ખાધી મને બહુ મજા આવી કાશી હોય તોય ભલે અને સડી ગયેલી હોય તોય ભલે હું ખાઈ જાઉં કાંઈ થાય નહીં તો સારું બહુ એક સ્વાદ એટલે એક ટેસ્ટ જોરદાર પણ તેલ હતું ને એમાં નામેલું એ સ્વાદ જોરદાર પીજો ઓલું ડબલું ખાલી કરી મેં તમને બતાવ્યું બાકી મને મજા આવી થેન્ક યુ દિલથી આભાર પોર્ટુગલથી માછલી લાવ્યા મેં ખાધી હું વાર ખુશ છું દિલથી આભાર તમારો ધન્યવાદ અમને આપ્યો એના કરતાં ભગવાન તમને અનેક ઘણા ફાયદા આપશે ભાઈ અને જિંદગીમાં દાદામદાદી પ્રગતિ કરો આશીર્વાદ દિલથી આપી દીધા અશ્વિનભાઈ મોજ કરો છે ને પાણી પી લીધું પછી માથું છોડું જતું વળાયું કેવું વળાનું તો ખબર નથી એમ નઠે વળાઈ લખ્યું જેવું તેવું ફેમિલી કાલે સવારમાં નહીં પણ મતલબમાં બેસી 1-2 મહિનાની અંદર 1 વર્ષ થઈ રહ્યા ફીટ 12 મહિના થઈ રહ્યા તે દુના ધનજીભાઈ કાંકરા ગોતેલા છે ને એ તમને દેખાડું કાંકરા બોલે તો પથ્થર બોલે તો પાણા આમ જો આવા ગોતેલા છે ને અમે છે ને બાપ દીકરો દરિયામાં જતા લેપટોપ પકડવા એટલે કે મચ્છી પકડવા તો મચ્છી પકડતા હતા ને તો જાળ મેકી દેતા પહેલાં જાળ મેકીને પછી આવા કાંકરા ગોતતા હતા એ અત્યારે ધનજીભાઈ પાછા કાંઈક સેટી પેટી નાખવાના અમે નીકળ્યા છે તો રંબી છે અને આમાં એમ કરે છે અને કેવલ વાહે તો આવા અલગ કરા છે એમ ને સરસ થોડા ન દઈને પછી પાછા બાટલા ભરલે તો કે અને કેવલભાઈ છે ને ધનજીભાઈની સોટી છે ને એ રંબે છે એવું છે ઓકે છે ને આપી દે બસ તો એવું છે ફેમિલી હવે બુધવારીમાં જાઉં છું કાજલને બપોર પહેલાંની કહેતી 4:30 થઈ ગયા હવે એને કે ટેમ નથી રહો ભેહું પાવાનું છે દોવાનું છે આમ છે તેમ છે તો હવે ધનજીનું જીવ થોડોક બળે ને કૃષ્ણનો જીવ થોડોક બળે મેં એને છૂટી આપી દીધા ઘા કાંકરા ભરો ફટાફટ થઈ ગઈ ગુજરીમાં નહીં એલા શું કહેવાય બુધવારી બને તો ગુજરાતી ભાષામાં શું કહેવાય ગુજરી તો ફટાફટ જઈ હું ધનજીને કૃષ્ણા કાજલ આવે તો લેતા હતા હું નકર અમે ત્યાં નહીં જાઉં ફાઇનલ થઈ ગયો હાલો શ્રાવણ છે કે હા તો સા પી લે તમે જઈએ હો થોડો તો કહીશ જલ્દી હાલો થોડી કહીશું ફટાફટ નીકળો હાલો ને ગામમાંથી એવો ને બગીચા બધું લઈ લીધું એમ તો આમાં જો ધનજીને જબલામાં છે ધનજી અહીં જો લઈ લીધું પછી અહીં લઈને છે ને થોડી નાન ખટાઈ લીધી ને આમ ને તેમ નાસો ને દૂસન ઘણું બધું લઈ લીધું છે ને હવે બધું એક જબલામાં નાખે છે 2 ઘરું અને 2 ઘરું લઈને આવ્યો કામમાં તો હવે થોડું બધું કંઈક લેવું અને પછી પાછા ભાગશું તો મેકલાવ મારા વાલા ગુલાબી દાળ એમને દાણા બાકી જો આવું રીતના અમે જો આ લીધું આ શું કહેવાય પાછું ભૂલાઈ ગયું માલટન લીધા है मालटन खाने का है हमको मालटन 3 કિલો જા ના તમારે 2 કિલો જા એક આ 3 કિલો જા બોલો અમારા ખુદના ઘરે 3 કિલો માલટા પૂગી ગયા બહુ ખાઈ હંડે બોલો અમે જ ન ખાતા તો કઈ નહીં હાલો જોઈએ અમારે લેવાનું તો લઈ લીધું છે ને ભાગ્યા કાસ્ટી શો તો ફટાફટ જઈ ઘરે અને ઘરે જઈને મળીએ પછી યાર બ્લોક આપણે શરૂ કરીએ ઓછા બનાવીશું કેમ કે મને ઘણા વ્યક્તિ કહે છે કે છોકરા બધા યારે હોય તો એ કે બ્લોક ઓછો બનાવે કે રાંધીભાઈ વાત સાચી છે મારા વાલા જિંદગી એકાદ વખત મળે વારંવાર ન મળે મનુષ્યની પછી તો શું થાય કોને ખબર ટપકી જાય તો ધ્યાન રાખવું પડે ને વ્યવસ્થિત જિંદગી જીવીએ તો સારું પડે પણ હવે આમાં એમ થાય કે હું તમારી સમક્ષ બધું રજૂ કરતો જાઉં એમ મજા આવે ગામમાં લેવી એવા અને આવડા જો નાસ્તો કરવાનું શરૂ કરી દીધું ભાઈ આમાં કપડાં છે નારંગી મોસંબી ઓલું નામ ભૂલાઈ ગયું પછી આમાં 3-4 વસ્તુ મેં જબલામ લાવ્યા ને એમાં સારી વસ્તુ હતી ખાઈ ગયા એ ધનજી લીબીન પહેરી હાલે લે બોલી કોની છે નેન્સી ભાઈ ની પેલા તો તોડી લે ચે લીલે કેવત કેમ ભાઈ હા કેમ ફોટા વાળી થા બે ને ભાઈ થા હતી કઈ કેતા નહીં તો લે વળી હલતી તે સડતી નહીં જાય બે
એને જોવું તો પડે ને આમાં શું આવ્યું એમ જોતી હોય. તો હવે છે ને ફેમિલી આવડા ભેંસનું કામ શરૂ છે અને મારે જવું છે દરિયામાં મચ્છી પકડવા. તો હું એકલો હાલો મળું ફટાફટ અંધારું થઈ જાય આગળ. તો ચાલો જાઓ દરિયામાં. અને આમાં હું જબલામ વસ્તુ લેવી ખાઈ ગયા અમે ખરેખર સાની યારે એક વખત એ લેજો અને ટેસ્ટ કરજો યાર, બહુ મજા છે. હું પાછો જઈને માર્કેટમાં આખલે મારા ગામમાં એટલે કે પેલું શોખમાં તે દિવસે એ વસ્તુ તમને બતાડી. એ ને સા એક નંબર ખતરનાક. ઓ પૈસા વસૂલ હતા પણ કાંઈ નહીં. હાલો તો હું જાઉં જલ્દી પહેલાં દરિયામાં અને દરિયામાં લાવીને અપડેટ આપી કા મળી. દરિયામાં લેવી આવ્યો અને આ બ્લોક પૂરો કરવાનો છે પણ મેં કીધું ગામમાં લઈ ધનજીયાટો એક જોડ કપડાં લેવું, એક જોડ કૃષ્ણાટો લેવો. ધનજી ભેગો પહેરીને ધનજી હુઈ ગયેલો આવી રીતના કપડાં લેવું એટલે કે આવા કપડાં લેવો ધનજી માટે. તો આવા હુઈ ગયો. કૃષ્ણા માટે આવા જ લેવા સેમ ટુ સેમ. આ પાણી લઈને આવી છે મારા માટે બ્લોક કીધું નથી પૂરો કર્યો નથી. કરી દે પૂરો. તો આજનો આપણો બ્લોગ આવો કંઈક હતો. હું બ્લોગમાં કંઈ બોલતી નથી, બહુ ઉતારતી નથી, પણ મને બહુ ઉતારતા ને એવું બધું ફાવતું નથી. બોલવાનું ફાવે બસ હોય એટલે એવું કંઈ કરતી નથી. ઘણા ખરાની કોમેન્ટ આવે એટલે મારે કહેવું પડે હંધુય. અને આવો બ્લોગ અહીં પૂરો કરી દઈશું. અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવતા સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.